કપાસના ભાવમાં એકાએક જોરદાર રિકવરી ઉછાળો શા માટે આવી રહ્યો છે તે ખેડૂત મિત્રો તમે જાણો છો? તમે જાણવા માંગતા હો તો સાંજે આપણે વિગતવાર માહિતી લાંબા વિડીયોમાં આપવાના છીએ। આજે તારીખ 7/1/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ મોરબી 1635, સિદ્ધપુર 1615, હળવદ 1608, બોટાદ 1609, વાંકાનેર 1600, વિસનગર 1601, ધ્રોલ 1558, બગસરા 1574, ભેંસાણ 1580, જેતપુર 1550, ખાંભા 1552, રાજકોટ 1568, ધંધુકા 1513। ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં રિકવરી તેજી તરફી આવવાનું કારણ આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી ન્યૂયોર્ક કોટન વાયદો 64 સેન્ટની ઉપરની સપાટીએ નહોતો ચાલતો। અત્યારે આ એક પણ કારણ છે તે કદાચ કપાસ બજારમાં રિકવરી ધીમે ધીમે લાવી રહ્યું હોય તેવું આપણને જે ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ 2026નો અત્યારે 1:35 આસપાસ 0.37 જેટલો વધીને 65.43 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી 2026નો વાયદો 4 રૂપિયા જેટલો ઘટીને 3202 અને ફેબ્રુઆરી 2026નો વાયદો 1 રૂપિયા જેટલો ઘટીને 3227ની આસપાસ ચાલી રહ્યો છે। આનો સમય પણ 1:35ની આસપાસનો છે। ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો 65 સેન્ટની ઉપરની સપાટીએ આવતા વિશ્વના મોટાભાગના કપાસ બજારમાં તેનો સીધો જ અસર છે તે દેખાણી છે। ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો કપાસ પકવતા દેશોમાં જે કપાસના વાયદાઓ ચાલી રહ્યા છે તેમાં મુખ્ય વાયદો છે। એટલે ન્યૂયોર્ક કોટન વાયદામાં તેજી આવે તો તેની સીધી જ અસર આંતરરાષ્ટ્રીય કપાસ બજારમાં જોવા મળે છે અને આના પગલે આપણે ત્યાં પણ કપાસના ભાવમાં ખૂબ સારો એવો ઉછાળો જોવા મળ્યો છે। આપણે ત્યાં ઘણા બધા કારણો છે। એક તો ભારતમાં વાવેતરમાં કાપ છે, બીજું કે ગુલાબી ઈયળનું નુકસાન અત્યારે ઘણું બધું છે, અને ત્રીજું કારણ આપણે જોઈએ તો નબળી ગુણવત્તાવાળો કપાસ છે તે ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો એટલે મોટાભાગની કપાસની ગુણવત્તા બગડી ગઈ, એટલે પણ અત્યારે સારા કપાસના ભાવને ખૂબ સારા એવા બજાર ભાવ છે તે મળી રહ્યા છે। બીજું કે કોકુડકલ કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારમાં ખૂબ સારી એવી રિકવરી મજબૂતીની સાથે ટકી ગઈ છે। આવા અનેક કારણોને લીધે, અને ચીનમાં પણ આપણે જે સાંજના વિડીયોમાં વાત કરી હતી કે આયાત ડ્યુટી છે તે ઘણી બધી ઘટી ગઈ છે, એટલે આવા અનેક કારણોને લીધે કપાસ બજારમાં રિકવરી ધીમે ધીમે આગળ વધવા માટે વળાંક લઈ રહી હોય તેવો માહોલ કપાસમાં બની રહ્યો છે। આપણે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કપાસ બજાર અને આપણી કપાસ બજારમાં શું ચાલી રહ્યું છે તેની વિગતવાર માહિતી સાંજે અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડશું। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં જણાવજો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।